ફ્રેન્ડ્સ વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી દામોદર કુંડ એટલે કે જુનાગઢ આવી ગયા છીએ. અહીંયા સ્વયં નરસિંહ મહેતા છે, તો અહીંયા ભગવાનના ભજન કરતા અને સ્નાન પણ કરતા એ દામોદર કુંડ અત્યારે નરસિંહ મહેતા તરીકે પણ ઓળખાય છે અને દામોદર કુંડ તરીકે પણ પ્રખ્યાત રહેલો છે. તો અત્યારે આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ તે જુનાગઢનું પ્રખ્યાત દામોદર કુંડ, જ્યાં સ્વયં નરસિંહ મહેતા છે તો એ અહીંયા સ્નાન કરેલું છે અને એમના દ્વારા આ કુંડ બનાવવામાં આવેલો હોય એમ પણ કહે તો એ ખોટું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા ભાવિ ભક્તો છે તો દર્શન માટે આવી રહ્યા છે. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો દામોદર કુંડ અને ભક્ત કવિ નરસિંહ મહેતાનો સંબંધ અતૂટ છે. આ કુંડ સાથે જોડાયેલો ઇતિહાસ અને માન્યતાઓ નીચે મુજબ છે. 1. નરસિંહ મહેતા અને દામોદર કુંડનો નિત્યક્રમ. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા અને તેઓ દરરોજ સવારે વહેલા ઉઠીને પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવા જતા હતા. માનવામાં આવે છે કે તે સમયે તેઓ હાથમાં લાકડી કરતાલ લઈને ભગવાનનું સ્મરણ કરતા માર્ગમાં પ્રભાતિયા ગાતા હતા. 2. રામગરી, રાગ અને હારમાળાનો પ્રસંગ. એક પ્રચલિત કથા મુજબ જ્યારે નરસિંહ મહેતા દામોદર કુંડથી સ્નાન કરીને પાછા ફરતા ત્યારે તેઓ રામગરી રાગ ગાતા હતા. જ્યારે જૂનાગઢના રાજા રામ માંડલિકે તેમની ભક્તિની કસોટી કરવા માટે જેલમાં પૂર્યા અને ભગવાન પાસે હાર મંગાવવાની શરત મૂકી, ત્યારે નરસિંહ મહેતાએ દામોદરજી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી હતી અને ભગવાને પોતે આવીને તેમને હાર પહેરાવ્યો હતો. 3. દામોદર કુંડનું પૌરાણિક મહત્વ. અસ્થિ વિસર્જન. આ કુંડ વિશે એવી માન્યતા છે કે અહીં વિસર્જિત કરેલા અસ્થિઓ પાણીમાં ઓગળી જાય છે. આથી તેને બ્રહ્મકુંડ જેવો પવિત્ર માનવામાં આવે છે. ભગવાન દામોદર રાયજીનું મંદિર. કુંડની નજીકમાં જ ભગવાન દામોદર રાયજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે નરસિંહ મહેતાનું ઇષ્ટ સ્થળ હતું. 4. નરસિંહ મહેતાનો ચોરો. દામોદર કુંડ જતી વખતે માર્ગમાં નરસિંહ મહેતાનો ચોરો આવે છે. આ તે સ્થળ છે જ્યાં ભક્ત કવિ ભજન કીર્તન કરતા હતા. આજે પણ ત્યાં નરસિંહ મહેતાની પ્રતિમા અને તેમના જીવનના પ્રસંગો જોવા મળે છે. મિત્રો અત્યારે આપણે મંદિરની અંદરની સાઈડમાં આવ્યા છીએ, પણ અત્યારે સમય મંદિરનું દરવાજા ખોલવાનો નથી, એટલે તો મંદિરના દરવાજા પણ બંધ છે. તો આપણે ભગવાનના દર્શન અત્યારે તો નહીં કરી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો, જો મંદિર છે તો મંદિરના અત્યારે ઓલરેડી ગેટ બંધ છે અને અહીંયા રિનોવેશન કામ છે તો એ શરૂ થવા જઈ રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો અને પાછળની સાઈડમાં તમે જુઓ તો ઘણા બધા વૃક્ષો પણ અત્યારે ખૂબ સરસ મજાના થયેલા છે. તો આપણે ભગવાનના દર્શન છે તો નહીં કરી શકીએ, કારણ કે મંદિરના અત્યારે દરવાજા બંધ છે એટલા માટે.